કે લાસ્ટ ટાઈમ આપણે ચેકઆઉટ કર્યું હતું કે ક્રાઉલિંગ અને ઇન્ડેક્સિંગ છે અને પછી રિટ્રાઇવલ ઓફ પેજીસ, આ બધું એક રીતે કેવી રીતે વર્ક કરે છે કે જ્યારે તમે ડેટા પાસ આઉટ કરો ત્યારે તમારું ક્રાવલ છે જેને સ્પાઈડર પણ કહેવાય છે એ ડેટાબેઝમાંથી ડેટા છે ને ફેચ કરે, એટલે કે તમારી ક્વેરી ફેચ કરે, એમાંથી ઇન્ડેક્સિંગ કરીને એક પર્ટિક્યુલર વસ્તુ છે ને સર્ચ કરીને સર્ચ એન્જિનના ડેટાબેઝ છે એની અંદર ડેટા છે ને પુટઅપ કરે અને પછી તમને તમારા ડેટા છે એ પાછા આપે. અને એવા ડેટા છે એ તમને પાછા આપે કે જેની વેલ્યુ છે, એટલે કે જેની એસીઓ પ્રોસેસ છે એ પરફેક્શન થઈ હોય. એટલે ઓર્ગેનિક સર્ચમાં જે આવતા હોય ડેટા, અથવા જે યુઆરએલ અથવા જે વેબસાઇટ્સ આવે છે એ બધી વેબસાઇટ્સ એવી હોય કે જેનું એસીઓ પ્રોસેસ છે પરફેક્શન સાથે થયું હોય. હવે એ સ્ટેપ આપણે પૂરું કર્યા પછી આજે એક નવા સ્ટેપ બાજુ જવાનું છે, એને આપણે કહીશું determining searcher intent and delivering relevant and fresh content. એટલે સર્ચર છે કોઈ પણ યુઝર એનો સર્ચ કરવાનો ઇન્ટેન્ટ શું છે, એના માટે ડિલિવરિંગ રિલેવન્ટ એના રિલેટેડ કન્ટેન્ટ છે આપવાના અને ફ્રેશ કન્ટેન્ટ આપવાના. ફ્રેશ એટલે નવા જે અપડેટ્સ થયા હોય એ અપડેટ્સ પણ તમારે એને પ્રોવાઈડ કરવાના છે. Modern commercial search engine rely on the science of information retrieval, that is known as a IR. Now check AI, artificial intelligence. Two critical components comprise the majority of search functions. They are relevance and importance. કોઈ પણ વસ્તુ છે બરાબર, જે તમે ડેટા છે ને ડિફાઇન કરો છો ને બે વસ્તુ પર ડિફાઇન કરેલા હોય છે, એક એનું રિલેવન્સ એટલે એનું વિશ્વાસ અને એનું ઇમ્પોર્ટન્સ એ કેટલા ઇમ્પોર્ટન્ટ છે. યુઝરને આ બે વસ્તુ પરફેક્શન માટે મળે ને તો પછી યુઝર બીજે ક્યાંય નહીં જાય. જેમ આપણે આગળ વાત કરી હતી કે તમે ગમે ત્યારે સર્ચિંગ કરો તો જનરલી સાઇટ કઈ આવે, એમેઝોનની સાઇટ આવશે, ફ્લિપકાર્ટ આવશે, પણ લોકો ભરોસો કોના ઉપર કરશે? એમેઝોન ઉપર. રીઝન એવું છે કે હવે યુઝર છે એનાથી હેબિચ્યુઅલ છે, એને ખબર છે કે આમાંથી જે ડેટા આવશે એ પરફેક્શન વાળા આવશે ને આમાં કોઈ ઇશ્યુ નહીં થાય. ઇશ્યુ થશે તો તરત કંપની પ્રોડક્ટ છે એને બાયબેક પણ કરી લેશે. To measure these factors, search engine perform document analysis and link analysis. આના માટે આપણે બે પ્રોસેસ કરવાની છે, એક ડોક્યુમેન્ટ એનાલિસિસ છે અને એક લિંક એનાલિસિસ છે. એટલે કે આખું ડોક્યુમેન્ટ છે એને ચેક કરવાનું છે અને બધી લિંકો છે એને આપણે ચેક કરવાની છે. ચાલો હવે ફર્સ્ટ છે ડોક્યુમેન્ટ એનાલિસિસ એન્ડ સિમેટિક કનેક્ટિવિટી. ડોક્યુમેન્ટ છે ને થ્રુઆઉટ આપણે ચેક કરવાનું છે અને ડોક્યુમેન્ટની અંદરના બધા પેજીસ છે કેવી રીતે કનેક્ટ કરેલા છે એ પણ ચેક કરવાનું છે. In document analysis, search engine looks at whether they find the search engine term in important area of the document, the title, the metadata, the heading tags and the body of the text. The search engine શું કરશે, તમારી વેબસાઇટ છે એમાં આવીને તમારા ટાઇટલમાં ડેટા શું છે, મેટા ડેટા શું છે, હેડિંગ ટેક્સ શું છે, તમારી બોડી ઓફ ધ ટેક્સ્ટ શું છે, આ બધી જ વસ્તુનું ડિટેલ એનાલિસિસ કરશે. Reliance on document analysis alone is not enough for today's search engine, so they also look at semantic connectivity. ઉપરની આપણે 3-4 વસ્તુ વાત કરી એ સફિશિયન્ટ નથી, હજી semantic connectivity એ જોશે. હવે semantic connectivity શું છે એને આપણે ચેક આઉટ કરીએ. Semantic connectivity refers to the words or phrase that are commonly associated with each other. બરાબર, તમારે કોઈ પણ વર્ડ છે, માની લો કે એક સેન્ટેન્સમાં કોઈ એક વર્ડ આવ્યો, એ વર્ડ ઉપર સપોઝ અહીંયા કનેક્ટિવિટી વર્ડ છે, અહીંયા હું મારું કર્સર છે એને લઈ જાઉં છું તો આના રિલેટેડ કંઈક સજેશન્સ કે કંઈક એવું સિનોનિયમ્સ કે જેને સમાનાર્થી કહે છે આપણે ગુજરાતીમાં, એવું કંઈ આવવાનું હોય તો મને તરત એનું ડિસ્ક્રિપ્શન મળી જવું જોઈએ. બરાબર, આવી કેટલી બધી વસ્તુ છે. ટૂંકમાં ડેટા એકબીજા સાથે એકદમ પરફેક્ટલી કનેક્ટેડ હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, if you see the word table you associate with rectangle, search engine build up their own phrasers and dictionary to help them determine how certain terms and topics are related. Suppose કોઈ user table search કરે છે તો ટેબલ સાથે શું એસોસિએટ કરેલું હોય, રેક્ટેંગલ એસોસિએટેડ કરેલું હોય, કારણ કે રેક્ટેંગલ નું ટેબલ છે એ ક્રિએટ થાય. તો સર્ચ એન્જિન શું કરે, એના માટેના ફ્રેઝર્સ એટલે કે એના રિલેટેડ વર્ડ્સ અને એના માટેની ડિક્શનરી છે એ ક્રિએટ કરી નાખે. જ્યારે કોઈ પણ યુઝર રેક્ટેંગલ સર્ચ કરે તો એને ટેબલ રિલેટેડ ડેટા પણ મળે.
By simply scanning their massive database of content on the web, they can use fuzzy set theory હવે આ પાછી એની અંદર નવી વસ્તુ and certain equations to connect terms and start to understand web pages or sites more like a human does. Fuzzy set theory છે ને એનો યુઝ કરીને એ લોકો વેબસાઇટ ને એવી બનાવશે કે કોઈ પણ સાદો માણસ જેમ કોઈ પણ ડિટેલ છે ને રીડ આઉટ કરતો હોય ને એવી જ રીતે સર્ચ એન્જિન તમારી આખી વેબસાઇટ છે ને એને રીડ આઉટ કરશે. Semantic connectivity measurement tool is not for all, but the professional SEO practitioner does not necessarily need to use semantic connectivity measurement tool to optimize website, but for those advanced practitioners who seek every advantage, semantic connectivity measurement can help in each of the following sector. કોઈ નાના SEOs હોય બરાબર જે એટલા બધા પ્રોફેશનલ હોય પણ થોડા પ્રોફેશનલ હોય એ લોકો જનરલી આનો યુઝ ઓછો કરતા હોય છે પણ જે લોકો એડવાન્સ પ્રેક્ટિશનર છે એ લોકો છે આનો મેક્સિમમ યુઝ કરે છે. હવે એના માટે એને કયા કયા સેક્ટર છે એનો યુઝ કરવો છે એ આપણે ચેકઆઉટ કરીએ. મેઝરિંગ which keyword phrase to target. સૌથી પહેલું કયા કીવર્ડ છે એને આપણે ટાર્ગેટ કરવાનો છે. લોકો એવું શું સર્ચ કરે છે એવી વસ્તુ તમે તમારી સાઇટમાં એવા કીવર્ડ્સ મૂકી દો. Measuring which keyword phrase to include on a page about a certain topic. કોઈ પર્ટિક્યુલર ટોપિકમાં કયા કયા કીવર્ડ ફ્રેઝ છે એનું રિપ્રેઝન્ટેશન થઈ જવું જોઈએ. Measuring the relationship of text on other high ranking sites or pages. બરાબર તમારી પાસે જે ટેક્સ્ટ લખી છે એમાં તમે હાઇપરલિંક્સ છે એને મૂકો તો હાઇપરલિંક ઉપર ક્લિક કરી તો યુઝર એવી હાઈ રેન્કિંગ સાઇટ છે એના ઉપર ટ્રાન્સફર થઈ જવો જોઈએ. જેમ કે આપણે કાંઈ પણ વસ્તુ ગમે ત્યાં સર્ચ કરીએ છીએ તો ઓન ધી હોલ તમે જોજો આપણે ક્યાં આવી જાય છે ગૂગલના સર્ચ એન્જિન છે એની અંદર આવી જાય છે. રીઝન કે એનું રેન્કિંગ ફેક્ટર છે એકદમ હાઈ છે. ફાઇન્ડિંગ પેજીસ ધેટ પ્રોવાઇડ રિલેવન્ટ થીમ લિંક્સ. એવા પેજ ગોતવાના કે જે રિલેવન્ટ થીમ લિંક્સ છે એટલે કે એવા ડેટા અથવા એવી સાઇટ્સ છે એનું આપણને કનેક્શન છે ને પ્રોવાઈડ કરીને આપે. નેક્સ્ટ છે મેઝરિંગ કન્ટેન્ટ ક્વોલિટી એન્ડ યુઝર એન્ગેજમેન્ટ. ઘણું બધું લાંબુ છે. Search engine have an important task to measuring the quality and uniqueness of the content of the website. They are using different methods for doing this. Some of the method can be given as follows. હવે ઘણી બધી મેથડ છે એ ક્વોલિટી અને યુનિકનેસ છે કન્ટેન્ટ વેબસાઇટના કન્ટેન્ટ માટે જે પ્રોસિજર આપણે કરવાની છે એમાં ઘણી બધી વસ્તુ છે એમાંની થોડી વસ્તુ છે ને આપણે અત્યારે ચેકઆઉટ કરશું. Search engine can use a method to assess the whole document and scan the content of the document for some error. સર્ચ એન્જિન શું કરશે પહેલા તમારું આખું ડોક્યુમેન્ટ છે એને સ્કેન કરશે એમાંથી કોઈ એરર હશે તો એને ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરશે. For example, it would check the document for grammatical or spelling mistakes. આ તો ખાસ ન હોવી જોઈએ. આપણે પ્રોજેક્ટ્સ નાના ક્રિએટ કરશે ને તમે આ વખતે બનાવશો પછી જ્યારે કોઈ પણ સર જે પ્રોજેક્ટ રિવ્યુ કરતા હશે ને તમને કેટલી બધી આવી ગ્રામેટિકલ મિસ્ટેક દેખાડશે એટલે એવી એક પણ મિસ્ટેક છે એ આપણી વેબસાઇટ છે ને અંદર રહી જવી જોઈએ અને એક વેબ પેજમાં પણ ન રહેવી જોઈએ. If there are some mistakes, then it would be considered as a negative sign for the site and could impact its ranking. આવી નાની ભૂલો કોઈ પણ બહુ માઇનર ભૂલો જો તમારા વેબસાઇટ્સની અંદર રહી ગઈ મેજરની તો વાત જ નથી કરતા માઇનર રહી ગઈ હશે ને તો પણ આવા ઘણા બધા ઇશ્યુઝ છે એ કેરી ફોરવર્ડ થશે. Search engine can use a method to analyze the reading level of the document. For doing this, some site uses Flash Kincaid grade level readability formula. જેમ અલગ અલગ આપણે પાયથાગોરસનો સિદ્ધાંત શીખ્યા ને એમ આખી વેબસાઇટનું ડોક્યુમેન્ટ જે છે ને એને રીડ કરવા માટે અમુક ફોર્મ્યુલા છે ને એનો યુઝ થાય છે. આ ફોર્મ્યુલામાં જો તમારી વેબસાઇટ છે એ પરફેક્ટ સેટ થઈ જાય તો કોઈ એવા ઇશ્યુઝ રહેતા નથી. This formula takes into account the basic detail of content like average word length and the number of word in a sentence. એક સેન્ટેન્સ લખ્યું છે એમાં કેટલા વર્ડ છે દરેક વર્ડ છે એની લેન્થ કેટલી છે. These observation can be used to check the level of editor and user level. આપણી મેન્ટાલિટી છે એનો આઈડિયા અહીંયા છે એ આવી જશે તરત જ. For example, a site selling toy must have a reading level of the children.
બાળકો સમજી શકે એવું રીડિંગ લેવલ રાખવાનું, કેવી સાઇટ હોય કે જેમાં તમે ટોયઝનું સેલિંગ કરતા હોય. અને નાના બાળકો ઇવન સમજી શકે, માની લો કે એક ટોય છે તેનું ડિસ્ક્રિપ્શનમાં તમે ડિટેલ એવી લખો કે બાળક છે એ ધીમે ધીમે એ વસ્તુ વાંચી શકે અને એને સમજી પણ શકે. Search engine can also use method to analyze user interaction with web pages. For this, search engine can check the quality of the web page. આ તો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જ્યાં સુધી ક્વોલિટી મેન્ટેન ન થાય ત્યાં સુધી બધી વસ્તુ છે એ ઝીરો છે. એટલે વેબ પેજની અંદર જેટલી તમે લિંક્સ મૂકી છે એનું ઇન્ટરેક્શન એકબીજા સાથે કેવું છે એ પણ અહીંયા ચેક થશે. For example, there might be a number of users visiting a website. If the user are giving more time to the website, then search engine would assume that the quality of web page is good. કેટલા લોકો તમારી સાઇટ ઉપર કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે એના ઉપરથી તમારા સાઇટની ક્વોલિટી છે ડિફાઇન થાય. એટલે સર્ચ એન્જિન આવા બધા ડેટા છે એને રેકોર્ડ કરે છે કે કોઈ પર્ટિક્યુલર યુઝર છે એ પર્ટિક્યુલર સાઇટ ઉપર કેટલો ટાઈમ છે એને સ્પેન્ડ કરે છે. જેટલો ટાઈમ સ્પેન્ડ વધારે કરે એટલી ક્વોલિટીની વેલ્યુ છે તમારી સાઇટની કે વધારે, એટલો તમારો રેન્કિંગ ફેક્ટર ઊંચો અને એટલું તમારું સર્ચ એન્જિનના ફર્સ્ટ પેજમાં આવવાના ચાન્સીસ વધારે. A number of methods are evolving day by day for measuring page quality. Google is introducing a feature to measure the number of unset interactions with the site. For doing this, large data sources are used. Some of these sources are as follows. ઘણી બધી મેથડ છે એ પેજની ક્વોલિટી માટે યુઝ થાય છે. બરાબર, તો ગૂગલ એના માટે શું કર્યું છે, ઘણી બધી અલગ અલગ ટેકનિક્સ છે એનો યુઝ કરી છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી ટેકનિક છે એને ચેકઆઉટ કરતા જઈએ. પહેલું છે ઇટરેક્શન વિથ વેબ સર્ચ રિઝલ્ટ. It tells about the interaction of site with the user and other site based on their ranking. It analyzes how the user responds to pages of the website. For example, search engine provide a set of result website to the user. Now, if the user stay more on a specific website, then it can be considered as a positive signal for the website. The positive signal can be used by search engine for ranking criteria. આગળ આપણે વાત કરીએ એ જ વસ્તુ થોડી રિપીટ થાય છે કે વેબસાઇટ સાથે તમારું ઇન્ટરેક્શન કેટલું વધારે છે. જેમ કે આગળ આપણે વાત કરી કે ક્યાંય પણ સર્ચ કરવું તો આપણે કેમ ગૂગલ સાથે ઇન્ટરેક્શન કરીએ છીએ. એટલે જેટલો ટાઈમ તમે વેબસાઇટ ઉપર પાસ આઉટ કરો એ તમારું પોઝિટિવ સિગ્નલ છે એનું રિપ્રેઝન્ટેશન કરશે. હવે આની અંદર પણ ઘણી બધી ટેકનિક્સ છે. એમાંની નંબર 1 છે ગૂગલ એનાલિટિક્સ. Google Analytics provide a set of tools which can be used for getting detailed activities that are going on the website. Google Analytics tool શું કરશે, અત્યારે વેબસાઇટ અંદર શું એક્ટિવિટી ચાલી રહી છે એની ડિટેલ આપશે. It provides data on following points. અને આ બધા પોઈન્ટ એવા છે, મને પહેલું છે ને એ ડેફિનેશન એક માર્કમાં વધારે પૂછે છે એટલે થોડુંક ધ્યાન રાખજો વધારે. એમાં પહેલો છે બાઉન્સ રેટ, indicating the number of users visiting only one page of the website. લોકો તમારી વેબસાઇટ ઉપર થાય પણ પેલું પેજ છે એની ડિટેલ જોવે ને પછી ભાગી જાય. That is known as a bounce rate. લોકો તમારી વેબસાઇટ ઉપર આવે, મિનિમમ 3-4 પેજ સુધી સ્ક્રોલિંગ કરે, ઇન્ફોર્મેશન જોવે, 5-10 મિનિટ ત્યાં સ્પેન્ડ કરે તો એ વસ્તુ તમારા માટે પોઝિટિવ થાય. Number 2 is time on site, indicating the average time spent by user on the site. લોકો અથવા કોઈ પણ યુઝર છે એ કેટલી વાર પોતાનો ટાઈમ છે સાઇટ ઉપર સ્પેન્ડ કરે છે. Page views per visitor, indicating the number of site pages visited by the people. તમે ઘણી બધી વેબસાઇટ છે ને અંદર જોતા છો, ખાસ કરીને એજ્યુકેશન રિલેટેડ સાઇટ્સ હોય ને એમાં નીચે અથવા ઉપર ક્યાંક આવું ઇન્ડિકેશન હોય છે કે આટલા લોકો અત્યાર સુધીમાં આ સાઇટ છે ને એને વિઝિટ કરી છે. ઇવન J2EE માં પણ તમારો એક આવો પ્રોગ્રામ બનાવવાનો થશે કે જે ઇન્ડિકેટ કરશે કે તમારું પેજ લોકો કેટલી વાર જોયું છે. એટલે તમારે ઇન્ક્રીમેન્ટ કરાવો તો તમે ઇન્ક્રીમેન્ટ પણ કરાવી શકશો. થર્ડ છે ગૂગલ ટૂલબાર. Using Google Toolbar, Google can track the entire behavior of user when they are surfing the web. It can measure the time a user spent on a web starting from the page loading of the site
to page loading another site. તમે એક પેજ લોડ કરો, એ આખું જોવો અને એના પછી તમે બીજી સાઇટનું કોઈ બીજું પેજ છે ને લોડ કરો, ત્યાં સુધીની બધી જ એક્ટિવિટી છે એ રેકોર્ડ કરીને ડિફાઇન કરીને રાખશે. હવે આ પ્યોરલી નવી વસ્તુ તમારા માટે Google +1 બટન. This feature is like an identifier which tells that the page was visited successfully for a given query. It was initially implemented by Google in April 2011. It is available on search result or pages. બરાબર, અત્યારે આપણને ક્યાંય જોવા લગભગ મળતું નથી, પણ 2011 માં ગૂગલે આવી એક વસ્તુ છે ને ઇમ્પ્લિમેન્ટ કરેલી કે યુઝરે જે ક્વેરી પાસ કરી છે એના માટે જે સાઇટ મળી છે સાઇટમાં એના રિલેટેડ એને જે ઇન્ટેન્ટ હતો એ ઇન્ટેન્ટ આ સાઇટથી એને સેટિસ્ફાઈ થાય છે, એટલે એના માટે લોકોએ આવું એક બટન છે ને ક્રિએટ કરેલું જે ઇન્ક્રીમેન્ટ થાય કે યુઝરની ક્વેરી છે એ પૂરી થાય છે. એટલે માની લો કે તમે એક ક્વેરી આપી છે, તમે એક વેબસાઇટ જોવો છો, પછી આગળ ક્યાંય સર્ફિંગ નથી કરતા, ધેટ મીન્સ તમારું આ વસ્તુ છે એ ટ્રુ થઈ જાય છે કે તમારે પહેલી જ તમારી ક્વેરી તમને પહેલી જ સાઇટ છે એમાંથી રિપ્રેઝન્ટ થઈને મળી ગઈ છે. નેક્સ્ટ છે Chrome block list extension. This feature gives a way of blocking search which users don't want to see. It was introduced in February 2011. અત્યારે પણ આ છે ક્રોમ ની અંદર તમે સેટિંગ્સ માં જઈને આ વસ્તુ છે ડિફાઇન કરી શકો કે કેટલી સાઇટ્સ છે તમારે જોવી છે ને કેટલી સાઇટ્સ છે તમારે નથી જોવી. નંબર 6 છે Google Instant Preview. Instant preview facility is new added facility in Google search result. It would allow user to view thumbnail view of the site in a search result. આપણે જેમ C drive, D drive ને બધી વસ્તુ જોઈએ છે ને એ રીતે નાના નાના આઇકોન્સ ફોર્મેટમાં. User would be given time to decide whether or not to click the site. Seeing the preview, user can decide to click the site or not. Then also the user does not click the site, then it could generate a negative impact of site ranking. Again, જો યુઝર છે એના પર ક્લિક ન કરે તો again એ વસ્તુ શું કરે, તમારા સાઇટનું નેગેટિવ ફેક્ટર છે એ ડિફાઇન કરે. એટલે થંબનેલ આપ્યા પછી પણ જો તમે સાઇટ ઉપર નથી જતા તો નેગેટિવ ફેક્ટરમાં વધારો થાય. નેક્સ્ટ Google Reader. This feature provides data on the sites which can be engaging and make the user to read data on the site. Google Reader શું કરશે, તમને પર્ટિક્યુલર સાઇટ ઉપર એંગેજ રાખશે. This feature provides data on the site which can be engaging. બરાબર, એવી સાઇટ્સ આઈડેન્ટિફાઈ કરશે કે યુઝરને વધારે એંગેજ રાખે છે. and make the user to read data on the site. યુઝર છે એને મેક્સિમમ ડેટા છે એને પ્રોવાઈડ કરે કે જેથી યુઝર છે ને બીજી સાઇટની અંદર ભાગી ન જાય. શોર્ટ ફોર્મેટ અત્યારે મેક્સિમમ માર્કેટમાં ચાલે છે જેને આપણે શોર્ટ URL કહીએ છીએ, do.gl. It is a URL shortener feature. We can use this feature to shorten the long URL available on the web. A shortened URL can easy to remember and can provide more click than large URL. Google started this feature in September 2010. આપણ તો 2015-16 પછી આ વસ્તુની ખબર પડેલી. લોકો જ્યારે યુઝ કરતા હતા તો આપણને લિંક મોકલતા હતા, ફોનમાં જનરલી લિંક્સ આવે ને આવી આવે, પછી તમે એના પર ક્લિક કરો એટલે મોટો URL છે ને એની અંદર કન્વર્ટ થઈ જાય. તો તમારી સાઇટ છે એમાં પણ તમારે આવી ડિટેલ છે એ મૂકવાની રહેશે કે તમે નાના નાના સાઇટ્સના અમુક પેજના અમુક જે ઇમ્પોર્ટન્ટ પેજ હોય ને એને તમે શોર્ટ URL ક્રિએટ કરો એટલે યુઝર કાંઈ પણ એવી ડેટા છે એને ડિફાઇન કરીને ટ્રાય કરતો હોય તો શોર્ટ URL થી સીધા તમારા પર્ટિક્યુલર પેજ ઉપર પહોંચી જાય. હવે થર્ડ સેકન્ડ પોઈન્ટ છે પૂરો થયો. હવે થર્ડ પોઈન્ટ સ્ટાર્ટ થાય છે, that is known as a link analysis. Search engine uses link analysis to get the number of links to a website or the page. They also get feedback of the site and page. It also gives information about past link data, registration record of the site, and also provide trustworthy Vishwaspatra links to the site. Significance of the site can be known by combining link analysis with semantic analysis. હવે તમારે શું કરવું છે, લિંક એનાલિસિસ અને સિમેન્ટિક એનાલિસિસ છે ને આ બેને કમ્બાઈન કરવાના છે. લિંક એનાલિસિસમાં શું થશે, તમે કેટલી લિંક છે એના ઉપર ગયા છો, કેટલી લિંક્સ ઉપર તમે ક્લિક કર્યું છે, રજિસ્ટ્રેશન કર્યું છે, કેટલી લિંક છે એ ટ્રસ્ટ વર્ધી એટલે વિશ્વાસપાત્ર છે. ઘણી વાર એવું તમે લિંક ઉપર ક્લિક કરો તો પેજ કેન નોટ બી ફાઉન્ડ આવે,
તો આ વસ્તુ પણ ન થવી જોઈએ. Whenever a user enters a query for searching, search engine use thematic analysis to get the web page which are quite relevant to the search keyword. બરાબર, સર્ચ એન્જિન શું કરશે? સિમેટિક એનાલિસિસ નો યુઝ કરીને તમે જેવા પેજ છે એ માંગો છો એવા જ પેજ તમે ડિફાઇન કરીને આપશે. Then search engine would get the site which have the most significant link. પછી સર્ચ એન્જિન શું કરશે? પહેલા તમારા માટેના એક્યુરેટ ડેટા ગોતશે, પછી એવી સાઇટ્સ ગોતશે કે જેની અંદર આવું લિંકિંગ કરેલું હોય. બરાબર, લિંક એનાલિસિસ પરફેક્શન વાળું. The site linking would be checked, that is, it gives the site which are linked to each other. Such linking of site with each other is called neighborhood. બરાબર, આપણે જેમ આપણી વેબસાઇટ હોય એમાં 50 પેજ હોય તો 50 પેજ એકબીજા સાથે પરફેક્ટલી લિંક કરેલા હોવા જોઈએ. કોઈ પણ યુઝરે બીજામાંથી ચોથામાં જવું કે ચોથામાંથી 10મામાં જવું કે 10મામાંથી ફર્સ્ટમાં આવવું હોય તો આ વસ્તુ કરેલી હોવી જોઈએ. જનરલી આપણે જો વેબસાઇટ છે એના 5 પેજ હોય તો 5 પેજમાં એક બટન કોમન હોય છે જેને આપણે હોમ બટન કહે છે. એ હોમ બટન હોય ત્યાં ક્લિક કરો એટલે તમે ડાયરેક્ટલી હોમ બટન ઉપર આવી શકો છો. પણ ઇન શોર્ટ તમારી વેબસાઇટના બધા પેજ છે એ ઇન્ટરલિંક હોવા જોઈએ અને આ તમારા પોઝિટિવ ફેક્ટરમાં વધારો કરશે. The neighborhood is useful to find the site linking with their number and quality of the link which may be important to the site. બરાબર, નેબરહુડ શું કરે? બધી લિંકિંગ વસ્તુ છે ને એને પરફેક્શન સાથે જો રાખી હોય તો યુઝર સર્ચ એન્જિન છે એ તમારી સાઇટને પહેલી પ્રાયોરિટી આપશે, કારણ કે એને આઈડેન્ટિફિકેશન થઈ જશે કે આ યુઝર આના ઉપર ક્લિક કરશે તો આ પેજ ઓપન થશે અને આ પેજ ઓલરેડી ત્યાં છે જ. એટલે આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. There are many links attached to a website other than neighborhood links. These links may be of non-relevant links. A વેબસાઇટમાં નેબરહુડ વાળી લિંક્સ પણ હશે, નોન રિલેવન્ટ પણ હશે. Still, it may not clear which links are used by search engine for ranking purpose. Even though relevant links have more importance than non-relevant links, importance of link depends on where they are implemented and kept. Important links છે ને તમે ક્યાં મૂકો છો ને એનું બહુ ઇમ્પોર્ટન્સ છે. The link text would give their detail to the search engine. The link text is known as an anchor text. આ વર્ડ ખાસ યાદ રાખજો. જે લિંક છે એ તમે સર્ચ એન્જિનને આપો છો ને એને એન્કર ટેક્સ્ટ કહેવાય. If the text is a keyword rich, then it would increase their ranking in a search engine. Keyword rich એટલે કેવું? જેનું ઇમ્પોર્ટન્સ વધારે હોય, માર્કેટમાં એની બોલબાલા હોય, લોકો સર્ચ કરે તો એની સાથે તમારો કીવર્ડ છે મેચ થતો એને કીવર્ડ રીચ કહેવાય. Along with the link text, the content surrounding the link on the page as well as overall content of the site are considered by search engine for link ranking. અને આના હિસાબે સર્ચ એન્જિન શું કરશે? તમારું પોઝિટિવ ઇમ્પેક્ટ ફેક્ટર છે ને એને વધારશે. હવે એન્કર ટેક્સ્ટ ફેક્ટર કેવું થાય છે જો એનો એક્ઝામ્પલ આપણને આપ્યો છે. Another factor in determining the value of link is the way the link is implemented and where it is placed. લિંક ક્યાં મૂકી છે અને કઈ જગ્યાએ તમે એની વેલ્યુ શું છે તમે એને ક્યાં મૂકી છે. For example, the text used in the link itself is also a strong signal to the search engine. તમે કઈ ટાઈપના ડેટા અંદર મૂક્યા છો ને એનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે. For example, anchor text of dog grooming salon. બરાબર, કૂતરાનું વાળ કાપવાનું સલૂન will bring more value to a dog grooming salon website than anchor text of click here. તમે click here લખો એના કરતા dog grooming salon છે એવો રીચ કીવર્ડ લખો ને તો શું થશે? આની વેલ્યુ વધારશે અને વેબસાઇટ છે એના ઉપર લોકો વધારે વિઝિટ કરવા હશે ઇન્સ્ટેડ ઓફ ક્લિક હિયર. બધામાં ઘણામાં આપણે જોયું હોય છે ક્લિક હિયર લખ્યું હોય છે, પણ એ ક્યારે લખાય? જ્યારે તમે જે પેરેગ્રાફ લખ્યો છે એના રિલેટેડ તમારે થોડી વધારે વસ્તુ જોઈએ છે ને તો ક્લિક હિયર લખાય. જ્યારે પર્ટિક્યુલર કોઈ વસ્તુ આપણે સર્ચ કરતા હોય ને ત્યારે બેટર છે કે તમે એના રિલેટેડ જ કીવર્ડ છે એને લખો. નંબર 4 છે evaluating social media signals. With growth of social media, many new signs are creating for search engine to consider.
social networking sites have created many ways of sharing content among the user. બરાબર. હવે સર્ચ એન્જિન એવું પણ કર્યું છે કે તમારામાંથી કેટલાક ઘણી બધી સાઇટ્સ ઉપર તમે ચેકઆઉટ કરશો તો બધામાં ટ્વિટર ને ફેસબુક ને બધા એનું લિંકિંગ હશે જ. વેબસાઇટ લાઈક ફેસબુક, ટ્વિટર and many other are used for this purpose. ત્યાં પણ તમે તમારી એડવર્ટાઇઝ છે ને ડિફાઇન કરી શકો છો. User can show the importance of the content shared by using like button. The like button can be considered somewhat similar to the links. બરાબર. માની લો કે એમેઝોન છે, ફેસબુક છે, એની અંદર એડવર્ટાઇઝમેન્ટ આપે છે. એમાંથી કોઈ એક પ્રોડક્ટ છે તમને ગમે અને તમે ત્યાં લાઈક બટન ક્લિક કરો ને એનાથી એમેઝોનનું પોઝિટિવ ફેક્ટર છે ને વધી જાય. The share content which has the most like can be considered of having more values. અને ઘણી વાર એવું થાય કે તમે ત્યાં ક્લિક કરીને એમેઝોનની સાઇટ ઉપર જાઓ તો પણ તમારું રેન્કિંગ ફેક્ટર છે એ હાઈ આવી જાય. સર્ચ એન્જિન આર કોલેબોરેટિંગ ભેગા કરે છે with social networking sites. Search engine are including value content of social networking website on their search result. Social networking website have become popular in a search ranking. લોકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ બહુ ગૂગલમાં લોકો ફેસબુક ગોતતા હોય છે. facebook.com છે એની ખબર ન હોય પણ ગૂગલમાં લખે ફેસબુક એટલે ફેસબુકના કન્ટેન્ટ્સ છે આવી જાય. એટલે સર્ચ એન્જિન અને સોશિયલ નેટવર્કિંગ છે એકબીજા સાથે ઘણું કનેક્ટેડ છે. એ બંને એકબીજાને ક્યાંક ને ક્યાંક રેવન્યુ જનરેટ કરવામાં બહુ હેલ્પફુલ છે. બરાબર. તમે ફેસબુકમાં કાંઈ પણ વસ્તુ ગોતતા હોય એવી ડિટેલ ન મળે તો ફેસબુકની ડેટા કોને ટ્રાન્સફર કરે? ગૂગલને. ગૂગલમાં ફેસબુક શું કરે? ગૂગલમાં શું કરે? એના કન્ટેન્ટ તમને મળી જાય. હવે ફેસબુકની અંદર તમે એમેઝોન છે એની ડિટેલ મૂકો એટલે એમેઝોનની સાઇટ છે એની ડિટેલ આવે. એટલે આ બધી વસ્તુ એકબીજા સાથે કોલેબોરેટિવ છે. પછી ફિફ્થ છે પ્રોબ્લેમ વર્ડ્સ, disambiguation and diversity. પ્રોબ્લેમેટિક વર્ડ્સ, ડિસએમ્બિગ્યુશન કે તેનાથી મીનિંગ શું છે ને એક્ઝેક્ટ ખબર ન પડે આવી બધી વસ્તુ છે તમારે વેબસાઇટ છે ને એની અંદર નહીં રાખવાની. One of the greatest challenging comes in the form of disambiguation. For example, someone type round, does it mean apple, orange or a ball? તો round type કરે તેનો મીનિંગ શું કાઢવો? એપલ, ઓરેન્જ, બોલ, ફૂટબોલ, ક્રિકેટ નો બોલ શું કરો? Another example of this is the jaguar. Jaguar કેટલી બધી વસ્તુમાં આવે છે. Which is at once a jungle cat, a car, a football team, operating system or a guitar. Jaguar ના આટલા બધા મીનિંગ થાય. ફોર એક્ઝામ્પલ એક PEN પેન આવે છે ને એવું કહેવાય છે કે ડિક્શનરી ને બધી વસ્તુ તમે આઈડેન્ટિફાઈ કરો તો આના કંઈક 80 અપ મીનિંગ છે PEN પેન ના એકલા. હવે આવા ડિસએમ્બિગ્યુશન છે ને એ ન રહેવા જોઈએ. કાંઈ પણ તમને એવું લાગે કે આ વર્ડ છે એ પ્રોબ્લેમેટિક થાય એવો છે એને મીનિંગફુલ વર્ડમાં મોકલો જે તમારા પોઝિટિવ રેન્કિંગ ફેક્ટર છે ને એમાં વધારો કરશે. Which does the user mean? આમાંથી યુઝરને શું જોઈએ છે? જેગવારમાં. બરાબર. જેગવાર આપણને ખબર છે ને ચિત્તો પણ કહેવાય છે. બરાબર. જંગલ કેટ, કાર, ફૂટબોલ ટીમ એટલે ડિસએમ્બિગ્યુશન છે ને એને છોડી દો. Problem words, disambiguation and diversity. For example, if someone types in a query such as a car, then the query car is so general that there is no real way to get bottom of the searcher's intent based on this one query alone. કોઈ પણ વ્યક્તિ છે ખાલી કાર્સ લાગે તો કાર્સમાં એને શું જોઈએ છે? સેલિંગ ઓફ કાર, બાઇંગ ઓફ કાર, વ્યુઇંગ ઓફ કાર, ન્યૂ કાર્સ, ઓલ્ડ કાર્સ, આવી કેટલી બધી વસ્તુ આવે. સર્ચરનો ઇન્ટેન્સ આપણે આઈડેન્ટિફાઈ કરવો છે કે કાર્સ માંગ્યું છે, કાર્સ રિલેટેડ એને શું કરવાનું એની પાસ્ટ હિસ્ટ્રી પણ તમે ચેકઆઉટ કરી શકો અને એના બેઝ ઉપર આગળ ડેટા છે ને પ્રોવાઈડ કરી શકો. જો હવે એમાં કેટલા ક્વેશ્ચન્સ આવે? વોન્ટ ટુ રીડ એ રિવ્યુ, want to go to a car show, want to buy a one, want to read about new car technologies. કેટલા બધા ક્વેશ્ચન છે એરાઇઝ થાય. એટલે સર્ચરનો ઇન્ટેન્ટ સમજવો ને એ તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એકવાર આ સમજાઈ જાય પછી કોઈ ઇશ્યુ નથી. જો એક એક્ઝામ્પલ આપ્યો છે. What is GDP and why it is so important? Google તરત જ કીધું છે I normally wouldn't rank you so high but lots of searcher want this kind of result. બરાબર. તમારા વેબસાઇટની અંદર આવું એક પેજ છે. હવે લોકોએ આ જ સર્ચ કર્યું છે પણ ગૂગલ આ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન નહીં કરે કારણ કે
આ એટલું બધું ઇફેક્ટિવ નથી, બરાબર. પહેલા તો તમારે જીડીપી શું છે એ સમજવું પડે, પછી જીડીપી છે એની સાથે કેટલી વસ્તુ એટેચ છે એ સમજવી પડે, પછી આ વસ્તુ છે એને ડિફાઇન કરાય. એટલે આ વસ્તુ આપણે ટોપ ઉપર રાખવી પડે, બોટમના પેજ ઉપર છે એને ડિફાઇન ન કરાય. જો શું કે છે, બરાબર, આ બોટમમાં આવે છે, ટોપ ઉપર તો વસ્તુ આખી જુદી જ છે. પછી છે વેર ફ્રેશનેસ મેટર્સ. હવે તમારે જે ડેટા આપવાના છે ને એકદમ એક્યુરેટ આપવાના છે. આ હમણાં જે એક્ઝામ્પલ આવશે ને અનુભવ આપણને હમણાં થોડો વખત પહેલા બતાવીને થયો છે. Generally uses older source of the result, sometimes needs new sources for result. કાયમ તમે જૂનું આઉટપુટ આપો એની બદલે દરેક વખતે કંઈક નવી વસ્તુ આપશો ને તો યુઝર છે ને એંગેજ થશે. ફોર એક્ઝામ્પલ, when there is a breaking news such as an earthquake, આપણે હમણાં થોડો વખત પહેલા આનો અનુભવ થયો છે. The search engine begin to receive queries within a second and the first article begin to appear on a web within a 15 minutes. બરાબર, એક 15 જ મિનિટમાં આવી એક નવી વસ્તુ છે એ કોઈ પણ વેબસાઇટ વાળાએ મૂકી એટલે જેવું તમે અર્થક્વેક રિલેટેડ સર્ચ કરશો તરત એની ડિટેલ છે આવશે. Google refers to this concept as a query deserve freshness. ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો ને QDF કહેવાય છે. બરાબર, જેટલી વાર તમે વેબસાઇટ્સ છે એને પરફેક્ટલી અપડેટ કરતા જાવ નવી ઇન્ફોર્મેશન સાથે, જૂનામાં નહીં, તો આને ક્વેરી ડિઝર્વ ફ્રેશનેસ છે એ કહેવાય. Factor affecting the fresh contents are search volume, news coverage, blog coverage, and toolbar data. QDF applies to up to the minute news coverage, but also to the other scenarios such as hot, new discount deals, or new product releases that get strong search volume and media coverage. આપણે એમેઝોનની સાઇટ્સમાં ઘણી વાર જોઈએ છે કે બપોરે 12 વાગે એક્ઝેક્ટ કોઈ પ્રોડક્ટ છે ને એનું ડીલિંગ છે ને સ્ટાર્ટ કરે, જે ફર્સ્ટ લોગિન થાય ફર્સ્ટ એડ કરે ઘણા બધા એને પ્રોડક્ટ મળી જાય ને ઘણા બધા રહી જાય છે. એટલે આવી જ બધી વસ્તુ છે એ તમારે તમારી સાઇટ છે એની અંદર ડિફાઇન કરવાની, જે તમારું વોલ્યુમ છે એ વધારે. લોકો મેક્સિમમ ત્યારે એમેઝોનમાં એવું કહેવાતું હતું કે એમેઝોનની સાઇટ બ્લોક થઈ જતી હતી, બરાબર. અમુક યુઝર છે એમાં અમુક વસ્તુ છે ક્લિક ન થાય, અમુક એવા ફોન્સ છે એની માર્કેટમાં એટલી બધી ડિમાન્ડ હતી જે માર્કેટમાં મળતા જ નહોતા, તો લોકોએ ફોન લેવા માટે એમેઝોન રોજ 12 વાગ્યાનું સેલિંગ કરતું હતું. તો અમુક ફોન છે 500 ફોન કે 1000 ફોન કે 5000 ફોન છે એ રોજ એ લોકો બપોરે 12 થી 1 વચ્ચે વેચતા, તો 12 ને 5 ન થયા ત્યાં સુધી આજના દિવસનો ફોટો આખો પૂરો થઈ જાય. એટલે આવી વસ્તુ છે એ તમારે બહુ જ ઇમ્પ્લિમેન્ટ, આવી બધી વસ્તુ તમને બહુ જ હેલ્પફુલ થશે. A few reasons why this algorithm sometimes fail. User often type in a search phrase that provide very little information about their intent. For example, car, which we have seen earlier. For example, Jaguar. એટલે આવી કોઈ વસ્તુ છે એ તમે પ્રોવાઈડ કરો તો શું થાય કે જે આપણે અલ્ગોરિધમ્સ ડિફાઇન કર્યા છે એનો મેક્સિમમ યુઝ ન થાય. એટલે જો સર્ચર પરફેક્ટલી કંઈક વસ્તુ ડિફાઇન કરે તો ઇટ ઇઝ બેટર, પણ સર્ચર જો આવું કંઈક કરે છે તો પણ તમારે એવા કીવર્ડ રાખવાના કે જેમાંથી સર્ચરનો ઇન્ટેન્ટ છે એ કેરી ફોરવર્ડ થઈ જાય. Now analyzing ranking factors. SEO Moz.com periodically conducts survey of leading search engine optimizers to determine what they think are the most important ranking factors. આ વેબસાઇટ છે કે જે લગભગ પિરિયોડિકલી સર્ચ એન્જિન છે એના ઉપર એના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરે છે કે સર્ચ એન્જિન કયા રેન્કિંગ ફેક્ટર છે એને પ્રાયોરિટી આપે છે. They are divided into mainly 3 parts: positive, negative and other. પોઝિટિવ ફેક્ટર કેવી રીતે કન્સિડર કરે છે, નેગેટિવ ફેક્ટર કેવી રીતે કન્સિડર કરે છે, બીજા કયા ફેક્ટર છે એનું કન્સિડરેશન છે એ થાય છે એને પણ એ ચેક આઉટ કરશે.